છે બધાનું આજના વિડીયોમાં. તો આજની આપણી જર્ની છે મહેસાણાથી મોગલધામ કબરાઉ, બરાબર. તો આજની જર્ની છે કબરાઉની મોગલધામ, બરાબર. તો કરીબ 6 વાગ્યાની આસપાસ મારી બસ હતી અને ગામડેથી નીકળવાનું હતું સવારે 5 વાગે. તો સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ ગયો અને 5 વાગ્યાની જે બસ હતી ગામડેથી મહેસાણા જવા માટે, મહેસાણાની બસ પકડી લીધી. એના પછી 6 વાગે મેં મહેસાણાથી બસ પકડીને કરીબ પોણા 12 વાગે આપણે ત્યાં પહોંચ્યા હતા મહેસાણા મોગલધામ કબરાઉ, બરાબર. તો ખાસ ઇન્ફોર્મેશન તમારા માટે એ છે કે જે લોકોને મહેસાણાથી કબરાઉ જવું હોય તો મહેસાણાથી 6 વાગે બસ મહેસાણાથી મોગલધામ નીકળે છે. અને ખાસ કરીને જે નવું બસ સ્ટેન્ડ બન્યું છે મોઢેરાનું, બરાબર, ત્યાં બસ નથી જતી. પણ તમારે બસનું બોટિંગ કરવું હોય તો મહેસાણા જૂનું બસ સ્ટેન્ડ છે, સેન્ટ્રલ બસ સ્ટેન્ડ છે, ત્યાં પ્લસ રાધનપુર ચોકડી અને ડીમાર્ટ, ત્યાંથી 3 જગ્યાએ તમે બોટિંગ કરી શકો છો, બરાબર. ત્યાંથી આપણે સીધા અને ખાસ કરીને જે એક રવિવાર અને મંગળવારે ત્યાં થોડું ટ્રાફિક વધારે હોય છે, બરાબર. તો આજે જે મેં જર્ની કરી હતી, આજે તારીખ હતી 30/1/2024, એટલે કે મંગળવાર હતો આજે. તો ટ્રાફિક બહુ વધારે હતું. તો મંગળવારના દિવસે તમારે જવું હોય તો જઈ શકો છો, પણ ટ્રાફિક થોડું વધારે રહેશે. સારા દિવસે જશો તો ટ્રાફિક થોડું ઓછું જોવા મળે છે, બરાબર. અને રવિવારે પણ ટ્રાફિક જોવા મળે છે. એની સાથે સાથે કે જ્યાં તે પ્રસાદી તમારે લેવાનો હોય, પ્રસાદી લેવી હોય તો સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર આ દિવસે તમને પ્રસાદ 12 વાગે મળે છે. કારણ કે આ દિવસોમાં 3 ટાઈમ આરતી થાય છે અને ફક્ત મંગળવારના દિવસે 4 ટાઈમ આરતી થાય છે. મંગળવારની જે આરતી છે, બરાબર, એ કરીબ 12:30 પોણા 1 પછી તેનો પ્રસાદ ચડે છે, એટલે પ્રસાદનો લાભ પછી મળે છે. તો આજ મંગળવાર તો હું પ્રસાદનો લાભ નથી લઈ શક્યો, બરાબર. તમે લોકો લઈ શકો છો પોતાની ગાડી હોય તો. બીજી વસ્તુ કે આપણે 6 વાગે ગાડી બસ અહીંથી ઉપડે છીએ કબરાઉ જવા માટે અને 6 વાગે ત્યાંથી પોણા 12 આપણને ત્યાં પહોંચાડી દે છે, બરાબર. જે લોકોને દર્શન કરીને ત્યાંથી રિટર્ન આવવું હોય તો ત્યાંથી બસ પાછી આવે છે 1 વાગે કબરાઉ, એટલે કે મોગલધામ કબરાઉથી નીકળે છે અને મહેસાણા કરીબ 7 વાગ્યાની આસપાસ મહેસાણા પહોંચાડે છે. તો વાયા ક્યાંથી નીકળે છે એ પણ તમને બતાવી દઉં છું કે વાયા ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર, સામખેડિયા, ભચાઉ, મોગલધામ, બરાબર. આટલો રૂટ રહે છે અને કરીબ 7 કલાકની જર્ની છે. અને મહેસાણાથી મોગલધામનો ટાઈમ છે તે કિલોમીટરનું ડિસ્ટન્સ જે છે કરીબ 275 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, બરાબર. તો આટલી જર્ની રહે છે ને ટોટલી વિડીયોની અંદર કવરઅપ કરી છે, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ. અને પહેલાં આપણે બધા એક સારી કમેન્ટ કરી લઈશું. કમેન્ટની અંદર જય મોગલ લખી દઈશું. એની સાથે જેને લાઇક ના કરી તો લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે જેટલા પણ નવા રૂટ છે, નવી બસો ચાલુ થઈ છે, એ બસની તમને વિડીયો સાથે અને રૂટ સાથે તમને જોવા મળશે, બરાબર. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ છે આપણી બસનું બોર્ડ અને બોર્ડ તમે જોઈ શકો છો મહેસાણા ભચાઉ મોગલધામ, બરાબર, એટલે કે કબરાઉ વાયા ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર, આડેસર, સામખેડિયા, ભચાઉ, મોગલધામ. તો મિત્રો, બસ છે આપણી જોઈ લેજો. આ કે જે આપણી વ્હાઇટ કલરની એક્સપ્રેસ બસ હોય છે, બરાબર. 2x3નું બસનું કોમ્બિનેશન રહે છે. એન્ડ આ રીતની આપણી બસ છે અને સવારે એક્ઝેક્ટ 6 વાગે મહેસાણાથી નીકળી જશે અને પોણા 12 વાગે તમને કબરાઉ મોગલધામ પહોંચાડી દેશે, બરાબર. મિત્રો, તો આપણે બસ અહીંયાથી 6 વાગે એક્ઝેક્ટ નીકળી ગઈ છે, બરાબર. તો અંધારું થોડું હતું, બસ સ્ટેન્ડમાં આવી ગયો હતો, પણ અંધારાના કારણે બસ સ્ટેન્ડ તમને બતાવી નથી શક્યો. પણ તમે બોર્ડ જોઈ લેજો. બોર્ડ તમને અહીંથી બતાવું છું ક્યાંથી કેટલા વાગે નીકળે છે, કયા રૂટ પરથી બસ નીકળે છે, બરાબર. તો બોર્ડ તમે એકવાર ચેક કરી લેજો. એની સાથે સાથે આપણે હવે સીધા મળીએ છીએ ચાણસ્મા બસ સ્ટેશનની અંદર.
તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચાણસ્મા સિટીની અંદર, એટલે કે કરીબ આપણે અહીંથી નીકળશું હારીજ અને સમી તરફ જવા માટે. ત્યાર પછી રાધનપુર પહોંચશું. બરાબર, તો મેં હારીજ અહીંયા વચમાં ડ્રોપ કર્યું છે. સીધા આપણે સમી જઈશું અને સમી પછી રાધનપુર. તો ચલો આપણે સમી બસ સ્ટેશન પર તમને બતાવી દઈએ. મિત્રો આ રીતનું કંઈક બસ સ્ટેશન છે સમીનું, અને સમીથી આપણે પહોંચીએ છીએ. સમીથી આપણી બસ નીકળી છે. બરાબર, સમીથી હવે આપણે નીકળીશું સીધા રાધનપુર તરફ જવા માટે. અને રાધનપુર આપણી બસ કરીબ 8 વાગ્યાની આસપાસ પહોંચી હતી. જે લોકોને રાધનપુરથી મોગલધામ જવું હોય તો 8 વાગે ફીટ આપણી મિત્રો અત્યારે આવી ચૂક્યા છે આપણે રાધનપુર. રાધનપુરનું બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો કેવું દેખાય છે. કંઈક આ રીતનું રાધનપુરનું બસ સ્ટેન્ડ દેખાય છે. અને રાધનપુર કરીબ આપણે પહોંચ્યા છીએ 8 વાગે. બરાબર, જે લોકોને 8 વાગે રાધનપુરથી મોગલધામ એટલે કબરા જવું હોય તો 8 વાગે આપણી બસ રાધનપુર બસ સ્ટેશનમાં આવી જાય છે અને કરીબ 10 મિનિટ તો સ્ટોપ કરે છે. બરાબર, અને હવે સીધા આપણે બોલે છીએ આડેસર બસ સ્ટેશનમાં.
તો દોસ્તો આપણે આવી ગયા છે અત્યારે આડેસર, અને આડેસરનું બસ સ્ટોપ કંઈક આવું દેખાય છે, બરાબર. તમે લોકો જોઈ લેજો. અને અહીંથી આપણે બસ સીધી નીકળશે વારાઈ વચમાં આવી હતું, પણ વારે આપણે કટ કરી છે, કારણ કે કંઈ ખાસ વસ્તુ નહીં એટલા માટે કે મેન જે સ્ટોપ છે એ રહેશું. તો આપણે આડેસરથી હવે નીકળશું સંખેડિયા માટે, અને ત્યાં પણ મેં સ્ટોપ કર્યું તો બસ ત્યાં સ્ટોપ આડેસર અને સંખેડિયા વચ્ચે બસને હોલ્ડ કર્યો તો કરીબ 15 મિનિટનો. જે હોટલ છે, હોટલ પણ હું તમને રસ્તામાં બતાવીશ કઈ ટાઈપની હોટલ છે, બરાબર. ત્યાં ચા નાસ્તો કરવા માટે 10-15 મિનિટની બ્રેક લીધી હતી, બરાબર. તો હવે સીધા આપણે મળીએ છીએ ભચાઉ બસ સ્ટેશનની અંદર. તો મિત્રો અહીંયા સવારના 6 વાગે આપણે મહેસાણાથી નીકળ્યા હતા, અને કરીબ 10 વાગ્યા છે, અને 10 વાગે હોલ્ડ કરી છે. આડેસરથી આગળ નીકળ્યા છીએ ભચાઉ હાઈવે પર, અને ચામુંડા હોટલ પાછળ તમે જોઈ રહ્યા છો, બરાબર. ત્યાં ચા નાસ્તા માટે હોલ્ડ કરી છે, અને આના પછી જશે આપણી બસ ભચાઉના પછીના ત્યાંથી મોગલધામ. ઠીક. તો ચલો આપણે સીધા હવે મળીશું ત્યાં ભચાઉ બસ સ્ટેશન, એના પછી મોગલધામ કબરાઉ. આડેસર ભચાઉ ભુજ નેશનલ હાઈવે. તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે ભચાઉ બસ સ્ટેશનની અંદર, બરાબર. તો તમે જોઈ શકો છો કે આવું મસ્ત રીતે ભચાઉનું બસ સ્ટેશન છે, બરાબર. અને ભચાઉથી જે લોકો પણ બહાર બીજે ક્યાંકથી આવતા હોય, એ લોકો અમદાવાદથી આવતા હોય, ગાંધીનગરથી આવતા હોય, અધર કોઈ બીજા જિલ્લામાંથી આવતા હોય, અને તમારે મોગલધામ જવું હોય તો ભચાઉ આવવું પડશે. ને ભચાઉથી કરીબ 10 કિલોમીટર છે મોગલધામ, બરાબર. તો મોગલધામ જે આપણે ભચાઉ તમારે ઉતરવું પડશે. ડાયરેક્ટ કોઈ બસ આવતી હોય તો કંઈ વાંધો નથી, પણ ના આવતી હોય તો તમારે ભચાઉ સ્ટોપ કરવું પડશે. ભચાઉ ઉતરીને ત્યાંથી તમને કોઈ સાધન પ્રાઇવેટ મળી જશે. ત્યાંથી 10 કિલોમીટરનો રસ્તો છે. અને તો સીધા આપણે ચલો મળીએ છીએ સીધા મોગલધામ એટલે કે કબરાઉ ગામમાં.
તો મિત્રો વાગ્યા છે 11:15 અને આપણે પહોંચી ગયા છીએ મોગલધામ કબરાઉ, બરાબર. અને 11:15 આપણી બસ આવી ગઈ છે. 6 વાગ્યાની આસપાસ આપણી બસ નીકળી હતી, બરાબર. અને 11:15 વાગે પહોંચી એટલે કે 6 કલાકની આસપાસ રસ્તો 6 કલાકનો આસપાસ રસ્તો છે. 270 કિલોમીટર છે. જે ટિકિટ મારી હતી મેં તો ઓનલાઈન રિઝર્વેશન કરી દીધું, બરાબર. પણ રિટર્ન હું આ જ બસમાં પાછો આવ્યો છું. તો એ રિટર્ન તમને ટિકિટ બતાવું છું, કેટલા મને પૈસા આપ્યા છે, બરાબર. અને કેટલા ડિસ્ટન્સ છે એ પણ તમને મળી જશે, બતાવી દઉં છું, બરાબર. અને પાછળ તમે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે જે પાર્કિંગની જગ્યા છે કેટલી મોટી છે. અને મોબાઈલ તો અંદર ત્યાં ફોટા વિડીયો શૂટ કરવાનો એલાઉડ નહોતો, પણ મેં થોડી ઘણી કોશિશ કરી છે, બહારથી શૂટ કરી છે. તો બહારથી તમને બતાવું છું. તો પાછળની સાઈડમાં જે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો મંદિર, તો અહીંથી તમે મંદિરના દર્શન કરી શકો છો, બરાબર. તો વિડીયો સારો લાગે તો ફરીથી એક લાઇક કરી લેજો, સબસ્ક્રાઈબ ના કર્યું તો તે પણ કરી લેજો, અને કમેન્ટમાં જય મા મોગલ લખી દેજો. ચલો મળીએ છીએ નેક્સ્ટ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, જય હિન્દ, જય ભારત.